વિરામ પછી આપનું સ્વાગત છે। આખા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માથે છે, ત્યારે બધી જ પાર્ટીઓ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને કોર્પોરેશનની ચૂંટણીમાં મતદારોને કેવી રીતે રીઝવી શકાય તે વિશે રણનીતિ ઘડી રહી છે। હજુ ઇલેક્શનની ડેટ ભલે જાહેર ન થઈ હોય, પરંતુ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી છે। ભાવનગરમાં આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારના નામ પણ નક્કી કરી નાખ્યા છે અને આપ પાર્ટીના ઉમેદવારોએ પોતાના મત વિસ્તારમાં પ્રચાર જનસંપર્ક પણ શરૂ કર્યો છે। આમ આદમી પાર્ટીએ પહેલાં જ ઉમેદવારોની જે લિસ્ટ છે એ જાહેર કરી નાખ્યું છે। આમ આદમી પાર્ટી એક આંદોલનની કોખમાંથી જન્મેલી પાર્ટી છે। આ કોઈ રાજકીય પક્ષ નથી, આ એક આંદોલન છે, વ્યવસ્થા પરિવર્તન કરવાનું આંદોલન છે। અને સ્વરાજની ચૂંટણી નહીં, તમે આની પહેલાં પણ જોયું હશે, વિધાનસભાની ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય, સૌ પ્રથમ જો કોઈ લિસ્ટ જાહેર કરતું હોય તો એ આમ આદમી પાર્ટી કરે છે। કારણ કે આમ આદમી પાર્ટીમાં કોઈ રાજકીય નેતાઓ નહીં, પરંતુ સમાજ સેવકો આમ આદમી પાર્ટીમાં છે, જેને ખરેખર લોકોની સેવા કરવી છે। ભાવનગર કોર્પોરેશનમાં કોંગ્રેસ છેલ્લી 6 ટર્મથી હારી રહી છે, ત્યારે આ વખતે કોંગ્રેસે સ્થાનિક મુદ્દાઓને લઈને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી છે। ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખે આ વિશે કહ્યું છે કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે અને અમારો સીધો મુકાબલો ભાજપની સાથે છે। કોંગ્રેસના આગેવાનો સ્થાનિક મુદ્દાઓ સાથે જનતા વચ્ચે જઈને પોતાની હાજરી નોંધાવી રહ્યા છે। કોંગ્રેસ અત્યારે સંપૂર્ણપણે તૈયારી સાથે સજ્જ છે। આ વખતે અમારી લડાઈ ભારતીય જનતા પાર્ટી સાથે છે, બીજું કોઈ પાર્ટી સાથે અમારી લડાઈ નથી અને અમારી સંપૂર્ણ તૈયારી છે અત્યારે। કેમ કે 30 વર્ષની ભાવનગર મહાનગરપાલિકાની ભાજપના શાસનની જે હાલાકી છે, જે હમણાં જ એક જે કહેવાય પ્યોર ભારતીય જનતા પાર્ટીનો વોર્ડ કહી શકાય, વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર ત્યાં ચૂંટાય છે, એવો 12 નંબરનો જે સરદારનગરનો વોર્ડ છે, ત્યાં હમણાં જ ડ્રોન ઉડાડી અને ભાજપે શું કર્યું છે એ અમે ભાવનગરની જનતા સમક્ષ મૂક્યું। અમે આ વખતે ભાવનગરની જનતાની સમગ્ર ગુજરાતની જનતા ઓળખી ગઈ છે કે આમ આદમી પાર્ટી છે એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે કામ કરે છે। બીજી બાજુ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં ભાજપની સત્તા છે અને સત્તા ટકાવી રાખવા માટે બીજેપીએ પણ કમર કસી છે। ફરી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપ દ્વારા માઇક્રો પ્લાનિંગ શરૂ કરાયું છે અને પાર્ટીના નિયમ પ્રમાણે ઉમેદવાર પસંદગીથી માંડીને ચૂંટણી પ્રચાર સુધીની રણનીતિ ઘડી કરાશે। ભારતીય જનતા પાર્ટીની વર્ષોથી પરંપરા છે। ચૂંટણીની તૈયારીની વાત હોય તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હર હંમેશ લોકોની વચ્ચે રહ્યો છે અને લોકોના સુખે સુખી, લોકોના દુઃખે દુઃખી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય છે। ત્યારે ચૂંટણી માટે થઈ અને ભારતીય જનતા પાર્ટી તૈયાર જ છે। ચૂંટણી પંચ જ્યારે પણ જાહેરનામું બહાર પાડે ત્યારે આ માટે થઈ અને કાર્યકર્તા તત્પર છે અને આગામી દિવસોમાં જે પણ આ પ્રક્રિયા હશે એમાંથી પસાર થયા બાદ જ ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર ડિક્લેર કરતી।